ओके स्टूडेंट्स, आज આપણે કરીશું પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન બી. ઓકે, ચલો તો અહીંથી આપણે પહેલો પ્રશ્ન લઈશું. પહેલા પ્રશ્નમાં શું કહે છે? શું કહે છે? કિંમત શોધો. જો બેટા એકદમ ઈઝી રીત છે. હું જો વિડીયોમાં કરાવું છું બેટા ગણિતને એકદમ ઈઝી બનાવવાનો ટ્રાય કરીએ છીએ. ચલો ક્વેશ્ચન નંબર 25 નો પહેલો ક્વેશ્ચન શું કહે છે બેટા? 125 છે અને 5 ની ઘાત પછી શું છે? 5 અને 3 છે. તો જો બેટા એકદમ શોર્ટ વસ્તુ શીખાડું છું જે તમને શીખીને સમજીને મજા આવશે. તો જો આ 125 છે, એના કેટલા ટુકડા થશે? ખબર જ છે કેટલા ટુકડા થશે. જો અહીં 5 ના છેદમાં 3 છે, અહીં 125 5 નો અવયવ પડશે. તો અહીં 5 ની કેટલી ઘાત આવશે? તો કોઈ દિવસ કરવાની જરૂર નહીં. અહીં 3 છે ને, તો 5 ની પણ ઘાત 3 જ આવશે. દરેક દાખલામાં તમે જઈને જોઈ લેજો. આ 3 થી 3 ઉડી ગયું. શું થશે? 5 ની ઘાત 5. 5 ની ઘાત એટલે 5 ને શું કેટલી વખત લખશો બેટા? 5 વખત. 5 પચે 25, 25 પચે 125, 125 ને 5 વખત 625, 625 ને ગુણશો 31, 25 જવાબ આવશે. આ આપણે આન્સર છે બેટા. એક જ મિનિટ હો. आंसर हमेशा आंसर ने આવી રીતે ટિક કરજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા. બીજો સવાલ છે 128. જોજો આજ વસ્તુ જે મેં ટ્રીક કીધી છે બરાબર 7. ઓકે, માઈનસમાં છે. જે મેં ટ્રીક અહીંયા કીધું અહીંયા પણ 100% અપ્લાય થશે. ચલો બેટા 128 નો અવયવ પાડજો. 128 નો શું પડશે? તો જે બેટા આ 2 નો અવયવ પડશે 7 વખત. બેઠું રાઈટ. કેમ? અહીં 7 છે તો અહીં પણ 7 જ આવશે. અહીં 3 છે તો અહીં પણ 3 જ આવશે. ઓકે, જો બેટા 7 થી 7 ઉડી જશે એટલે 2 ની ઘાત કેટલી થશે? -1. જ્યારે ઘાત હંમેશા જો માઇનસ હોય તો એને નીચે લાવવાનો પ્રયાસ કરશો તો 1 ના છેદમાં આવશે 2. 2 ની ઘાત 1 લખો કે નહીં લખો ચાલશે. આ જ આપણું આન્સર છે, જવાબ છે. કઈ નહીં, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જરાક મેં આન્સર ચેક કરી લઉં છું. યસ, રાઈટ છે બેટા. ચલો 31, 25 અને 1 ના છેદમાં 2. યસ, ચલો સ્ક્રીનશોટ થઈ ગયું હશે. થોડુંક ઝડપ રાખજો બેટા. આ 26મો પ્રશ્ન છે, ખૂબ જ ઈઝી છે બેટા. શું છે? 104 ગુણ્યા 96. તો જો બેટા 100 કરતા કેટલું વધારે છે? તો સર એને લખી શકીશું આપણે 100 + 4. જો આ એને પણ એટલે 100 માંથી કઈ વસ્તુને બાદ કરીશું કે 96 આવી જાય? તો 100 - 4. બરાબર. 100 માં 4 પ્લસ કરશો 100 ને 4 104. 100 માંથી 4 જશે 96 એટલે 96 પણ આવતું છે. એટલે આને આ તોડ્યું છે અને આને આવી રીતે તોડવામાં આવ્યું. અહીં સૂત્ર નિત્સમ કઈ નિત્સમનો ઉપયોગ થશે બેટા? તો ધ્યાન રાખજો, અહીં આવશે a નો વર્ગ - b નો વર્ગ બરાબર શું હોય છે બેટા? a - b એન્ડ a + b. આ બંને રહેશે બેટા. 100. ઓકે, તો એનો સૂત્ર શું હોય છે? a નો વર્ગ - b નો વર્ગ. a એટલે 100 નો વર્ગ, b એટલે 4 નો વર્ગ. થોડુંક ઝડપ રાખો. 100 નો વર્ગ શું થશે બેટા? જો કશું કરવાની જરૂર નહીં. એક 0 નો ડબલ 0 આવશે, બીજા 0 નો ડબલ 0 એટલે કુલ કેટલા આવશે? 4 0 આવશે. ધ્યાન રાખજો, એક 0 નો ડબલ 0 આવશે, એક 0 નો ડબલ 0, કેમ કે વર્ગ છે તે એવી રીતે થાય છે. 4 × 4 = 16 એટલે 10,000 માંથી તમે 16 બાદ કરશો તો 9,984 જવાબ આવશે. આ આપણે આન્સર થઈ ગયું. ક્લિયર? રાઈટ. એક વખત ચેક કરી લઉં છું બેટા, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એટલામાં હા બરાબર છે, સાચું છે. ચલો ઓકે, થોડુંક ઝડપ રાખવાનું બેટા. ક્વેશ્ચન નંબર 27 શું કે છે? 5 છે અને છેદમાં છે વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 5. શું કે છે? છેદનું સમીકરણ કરો. આવા દાખલા દર વખતે પૂછાય છે એટલે શું કરવાનું? આ જ વસ્તુ સેમ લખો. 3 - વર્ગમૂળમાં 5 અને અહીંથી 3 -
વર્ગમૂળમાં 5. ઓકે, અહીં 5 વડે ગુણશો. આ બંને અસમય સંખ્યાઓ છે ક્યોંકि વર્ગમૂળ છે ને એટલે એને બહાર જ રહેવા દઈશું. 5 અને કૌંસ લગાવી દીધું છે બેટા ખાલી. ઓકે, અહીં હંમેશા નીચે સમીકરણમાં અહીં ધ્યાન રાખજો, અહીં માઇનસ હોય તો અહીં હંમેશા પ્લસ કરવા જરૂરી છે. અહીં માઇનસ હશે તો પ્લસ કરશો, અહીં વિરોધી ચિહ્ન લગાવો. અહીં માઇનસ છે એટલે પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. અહીં નીચે હંમેશા એક કૌંસમાં જોજો, એક કૌંસમાં માઇનસ, એક કૌંસમાં પ્લસ. હમણાં જ કર્યા આપણે a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a પ્લસ b a માઇનસ b. બસ એ જ યુઝ થશે. એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ a નો વર્ગ, એકમાં a માઇનસ b, એકમાં a પ્લસ b. ઓકે, 5 કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર છેદમાં ધ્યાન રાખજો બેટા, વર્ગમૂળમાં 3 છે. 3 નો કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય તેનો વર્ગ કરશો તો ખાલી વર્ગ નીકળી જશે એટલે 3 આવશે, અહીંથી ખાલી 5 આવશે. ઓકે, અહીં થોડુંક સોલ્વ કરીશું બેટા. જો ઉપર એઝ ઇટ ઇઝ આવશે, જે છે સેમ લખી દઈશું. વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 ને છેદમાં 3 માંથી 5 જશે, આવશે શું? 2 આવશે. જુઓ, હા સર 3 માંથી 5 જશે તો 2 જ આવશે ને? યસ, પણ એક ભૂલ છે સર, ચિહ્ન કઈ આવશે? માઇનસ ની આવશે. કેમ માઇનસ ની? કેમ કે મોટી સંખ્યાનો ચિહ્ન આવે, જે સંખ્યા મોટી હોય, 3 મોટી કે 5 તો માઇનસમાં છે એટલે માઇનસ. જો આ પણ તમારો જવાબ થઈ શકશે, અથવા તમે એને 5 ને છેદમાં 2 માઇનસ લગાડો આગળ, અને કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. આ પણ એન્સર છે. ઓકે, જે જોઈએ તે તમે જવાબ લખી શકો. એક વખત ચેક કરી લો બેટા. યસ, સાચું છે. સોરી, એક જ ભૂલ થઈ છે. સોરી, અહીં આ પ્લસ હતું ને, તો અહીંયા બધી જગ્યા શું આવશે? પ્લસ. સોરી, અહીં માઇનસ હશે, ઉપરવાળી. હા, પ્લસ આવશે. અહીં પણ પ્લસ આવશે ને, એટલે જવાબ બી શું આવશે? પ્લસ. સોરી, આ મિસ્ટેક થયેલું બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો હવે. ચલો નેક્સ્ટ સવાલ છે બેટા, ટૂંકમાં જવાબ આપો. ઓકે, આ થોડુંક થિયરિકલ પ્રશ્ન છે, તેને સમજવાનો પ્રયત્ન કરજો. રાઈટ બેટા, શું કહે છે? બિંદુ y અક્ષ સુધીના યોગ્ય દિશાના અંતરને શું કહે છે? તેમજ બિંદુ x અક્ષ સુધીની દિશામાં શું કહે છે? તો ચલો પહેલા આને બનાવીને સમજવાનો કરીશું. પહેલો પ્રશ્ન શું કહે છે? બિંદુ y. ચલો આ ખબર છે સર, આ x હોય છે, આ x ડેશ, આ y છે ને y ડેશ. તો y અક્ષ આ છે, y અક્ષ સુધીના યોગ્ય દિશાની અંતરને શું કહેશો? y અક્ષને શું કહેશો? તો બેટા અહીં ધ્યાન રાખજો, y અક્ષને તમે ભુજ કહેશો. એમાંથી આ જે x અક્ષો છે, ધ્યાન રાખો, કોટી આવશે. શું આવશે બેટા? કોટી. આખા આ જે છે બ્લુ કલરની લાઈન છે, અને બધાની લાઈનને x ડેશ ને શું કહેશું? કોટી કહેશો. ને y લાઈનને શું કહેવામાં આવશે? ભુજ. y લાઈનને શું કહેશું? ભુજ. ઓકે, તો ધ્યાન રાખજો, આપણો જવાબ આવશે x અક્ષને શું કહીએ છીએ? કોટી. અહીં શું છે? x અક્ષને કોટી, ધ્યાન રાખજો, અને y અક્ષને ભુજ. એને યાદ રાખવા માટે શું છે બેટા? જો શોર્ટકટ શીખાડું છું. શું, કઈ રીતે? x અને y માં x પહેલા આવશે, y પછી આવશે. x અને y આમાં કોટી, એકને કોટી કહીએ છીએ, એકને ભુજ કહીએ છીએ. બંનેમાં શું કન્ફ્યુઝન થાય છે? શું ખબર સ્ટુડન્ટ તમને? કન્ફ્યુઝન એ થાય છે ક્યારે કોને ભુજ કહીએ છીએ, ક્યારે કોને કોટી કહીએ છીએ. સો ધ્યાન, x y માં ખબર છે સર, x પહેલા આવશે ABCD માં, y પછી આવશે. એવી રીતે ક શબ્દ ભ શબ્દમાં બી જો બારાક્ષરીમાં ક શબ્દ પહેલા આવશે એટલે પહેલા x ને કોટી કહેવાશે, y ને ભુજ કહેવાશે. ઘણા સ્કૂલમાં સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે. અમુક ટીચર કહેશે આને આવું કહે છે, આવું કહે છે, તો પ્લીઝ એને ઇગ્નોર કરો. જે કહું છું તેને યાદ રાખો, અને એ ટ્રીક તમને આગળ 10માં પણ કામ આવશે, કેમ કે આ ભુજ ને કોટી 10માં પણ છે જ બેટા. એટલે કહું છું ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. ચલો, આ પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન ને જરાક, બીજો શું કે છે?
યામાક્ષો એટલે શું? યામાક્ષો એટલે શું? જો યામાક્ષ એટલે આ તમારે x અને y યામ બનશે, બરાબર? તો x અક્ષ અને y અક્ષ બંને રેખાઓને યામાક્ષ કહેવાય છે. એટલે આ યામ એટલે કયા યામમાં આવશે? 1 2 3. તો શું કહેશો? જો x અક્ષથી અને y અક્ષથી જે ભાગ x અક્ષ અને y અક્ષ જે એકબીજાને છેદે છે તેવાને 4 યામ બનશે. એટલે કે કેટલા યામ હોય છે? તો આપણે યામ કેટલા હોય છે બેટા? તો 4 યામ હોય છે. પહેલો યામ, બીજો યામ, ત્રીજો યામ, ચોથો યામ, બરાબર? એવી રીતે 4 યામ હોય છે. 4 યામ હોય છે બેટા. બસ એટલે લખજો x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે ત્યાં 4 યામ હોય છે. એટલે ધ્યાન રાખીને લખી દેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, નીચેનામાંથી કયા બિંદુ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી? તો તમને ખ્યાલ હશે. તો જો પહેલા માટે ના જ લખજો, શોર્ટકટ સમજાવું છું. જો કેમ, સમીકરણ શું છે બેટા? 2x + y = 3. આ 2 માર્ક્સમાં પૂછાય. બધાને મૂકીને ગણશો તો વધારે ટાઈમ થશે. શોર્ટકટ સમજાવું છું. ઓકે, આ લખાઈ ગયા. તો જો એનો મતલબ શું છે? x અને x ની એવી કિંમત મૂકો, y ની એવી કિંમત મૂકો કે 3 આવી જોઈએ. તો જો બેટા અહીં 0 મૂકશો. આ પહેલી કિંમત x હોય છે, બીજી કિંમત y હોય છે. તો x માં 0 મૂકશો તો આ બધું 0 થશે, તો આ 2 જ આવશે. ઓકે, તો જો તમારે મૂકીને કરવું હશે તો 2 ગુણ્યા પહેલી કિંમત, 2 ગુણ્યા 0 અને y ની કિંમત કેટલી છે? 2. 2 ગુણ્યા 0 વત્તા 2, 2 બરાબર 3. એટલે 2 બરાબર 3 નહીં થશે. ચલો ગણી દીધું. બીજું કિંમત લખીશું, ડાયરેક્ટલી કિંમત મૂકશું 2 અને 0 ને. તો શું થશે? 2x + y = 3. કાં તો તમારી સ્પીડ રાખજો વધારે, ગણી દેજો. y ની કિંમત 0 બરાબર 3 દુ કેટલા થશે? 6 વત્તા 0 બરાબર એટલે 6. 0 નો કઈ કિંમત નહીં કહેવાશે? તો 3. તો શું છે? 6 3 ને બરાબર હોય તો કોઈ દિવસ નહીં. ત્રીજી કિંમત 4 અને 0 મૂકવાની વાત કરે છે. આપણી પાસે 2x + y બરાબર છે 3. તો 2x ની કિંમત છે 4 વત્તા 0 બરાબર 3. 4 દુ 8 બરાબર 3. કોઈ દિવસ 8 3 ને બરાબર નહીં થાય. ચોથી કિંમત મૂકો. શું છે આપણી પાસે? 2x + y બરાબર 3. અહીં છે 1 અને 1, 2 1 1 3. 2 × 2 વત્તા 1 બરાબર 3. આ બાજુ 2 વત્તા 1 કેટલા થાય? 3. 3 3 ને બરાબર છે. એટલે આ જ આપણું જવાબ છે. આ આન્સર એટલે કઈ આન્સર છે બેટા? ચોથો આન્સર છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, કેટલા તો પ્રશ્ન થઈ ગયા છે બેટા? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે 30મું. કે છે વ્યાખ્યા આપો પૂરક કોણ. તો જો બેટા ક્વેશ્ચન 30, પૂરક કોણ. તો એને તમે લખી દેજો તમારી ભાષામાં કે જે ખૂણાઓના માપ 0 થી લઈને 180 ની વચ્ચે હોય, બરાબર? જે બે ખૂણાઓના માપ, પૂરક 3 વર્ડ છે. મેં ઘણા બધા ટ્રીક શીખાડી છે તમને. એવા બે ખૂણાઓના માપ કે જેનો સરવાળો 180 થતો હશે. સરવાળો શું થાય? 180 થાય. સરવાળો બે ખૂણાના સરવાળો 180 થતા હશે તેને શું કહીશું? પૂરક. ઓકે, ચલો પહેલો હતું. એવી રીતે બીજો શું આવશે? શોર્ટકટમાં લખું છું, તમે આખું લખવું પડશે. પૂરક કોણ એટલે એવા બે ખૂણાઓના માપનો સરવાળો, એવા બે ખૂણા જેના માપનો સરવાળો કેટલા થાય? 180 થાય, તેને શું કહેવાય? પૂરક કોણ કહેવાય. વિપરીત
કોણ શું છે? વિપરીત કોણ. વિપરીત કોણ માટે લખશો 180 થી વધુ. ધ્યાન રાખજો 180 થી વધુ. 180 થી વધુ 180 થી વધુ અને 360 અંશથી ઓછા ખૂણાના માપને વિપરીત કોણ કહે છે. ચલો આ 30મો થઈ જશે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. જો બેટા આ બી બહુ સિમ્પલ દાખલો છે કે છે આકૃતિ પી ક્યુ છે પીઆર છે એટલે આવું બનતું હશે. આવું બનતું હોય તો હંમેશા ત્યાં કયો નિયમ આવશે? વિપરીત ખૂણાનો નિયમ આવે છે બેટા. જો એકબીજાને ઓ બિંદુ પર છેદે છે, પીક્યુ છે ને આરએસ છે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે તો કે છે ખૂણો પીઓઆર જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર 8/7 હોય તો તમામ ખૂણો શોધો. તમામ એટલે આવા બનતા હશે તો 4 ખૂણો બને છે બેટા 4. તો ચલો આપણે પહેલા ધારી લેશું એને એટલે લખશો ખૂણો પીઓઆર બરાબર આવશે 8x અને ખૂણા આર ઓ ક્યુ બરાબર 7x. એટલે પહેલા માટે પહેલી વસ્તુ, બીજા માટે બીજી વસ્તુ. ધ્યાન રાખજો. એટલે લખશો ખૂણો પીઓઆર વત્તા ખૂણો આર ઓ ક્યુ બરાબર 180. અહીંયા કૌંસમાં લખજો રેખિક જોડ શોર્ટકટમાં બરાબર રેખિક જોડ. ઓકે એની કિંમત છે 8x વત્તા 7x બરાબર 180. 8 ને 7 કેટલા થશે બેટા? 15x બરાબર 180. ઓકે ચલો અહીં કરીશું આપણે x બરાબર 180 ને છેદમાં 15. 15 દુ 30 સોરી 15 એકુ 15. હા શું થશે બેટા? 15 એકુ 15 3 આવશે ને 0. 3 ને 0 30. 15 દુ 30 એટલે શું આવશે જવાબ આપણું? 12. કેટલું આવશે? 12. x ની કિંમત કેટલી આવી ગઈ? 12. એટલે ખૂણો POR બરાબર 8 into x એટલે 8 ગુણ્યા 12. 12 98. ખૂણો ROQ બરાબર 7x એટલે થશે બેટા 7 ગુણ્યા 12. 12 સતમ 84. ઓકે તો ધ્યાન રાખજો એટલે POR આમાં શું હોય છે? સામેના ખૂણાઓ કેવા હોય છે બેટા? સરખા. એટલે લખશો POR જો POR બરાબર QOS બંને ખૂણા કેટલા છે? આ કેટલા છે PR? 96. ઓકે પછી ROQ ખૂણો ROQ બરાબર ખૂણો POS બરાબર કેટલા? 84. બંને જવાબ છે બેટા. આ તમને ખ્યાલ હશે સામેના ખૂણાઓ કેવા હોય છે? સરખા હોય છે. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. 84. ઓકે ચલો ઓકે કે છે ત્રિકોણ PQR છે બેટા. તો એમાં સૌ શું કરવાનો છે? ત્રિકોણ દોરી લેવાનો છે. ઓકે ચલો ત્રિકોણમાં શું કે છે? એનું નામ P છે, Q છે ને R છે. દાખલામાં કે છે PQ બરાબર PR. ક્વેશ્ચન નંબર 32 એ છે ને? યસ ક્વેશ્ચન નંબર 32. ઓકે તો જો એના માટે એકદમ શોર્ટકટ સમજાવી છે બેટા. જો કઈ રીતે ધ્યાન રાખવાનું? એટલે બે બાજુ PQ P થી Q આ અને PR આ બાજુઓ કેવા છે? સરખા છે, ઇક્વલ છે. તો જો ધ્યાન રાખજો એમાંથી ખૂણાઓ કેવા સરખા થશે? તો જો બેટા આ એકદમ શોર્ટકટ વસ્તુ છે. એવું કરતા નહીં, ખાલી શીખવા અને સમજવા માટે છે આ વસ્તુ.
પી થી પી કટ થઈ કેમ અહીંયા બી પી છે અહીંયા તો ક્યુ આર એટલે ખૂણો અહીંયા લખી શકશો બે બાજુઓ સરખા હોય ને તો જો ખૂણો ક્યુ બરાબર ખૂણો આર એટલે આ વસ્તુનો ધ્યાન રાખજો ઓકે બે બાજુઓ સરખા હોય તો બે ખૂણાઓ કયા સરખા રહેશે સમજ પડી ગઈ કઈ રીતે ક્યુ પી પી ઉડી ગયા પી ની એટલે ક્યુ બચશે આર બચશે એટલે ખૂણો ક્યુ બરાબર ખૂણો આર એટલે જેટલા ખૂણો ક્યુ ની કિંમત છે એક્સ ધારો તો આની કિંમત છે પણ એક્સ કેમ કેમ કે ખૂણાઓ સરખા છે બાજુ સરખા છે તો ખૂણાઓ સરખા થવાના કે છે ખૂણો પી ની કિંમત આપી દીધી છે પી ની કિંમત 60 છે તો 100% એની બી 60 આવશે કેમ બે બાજુ બરાબર હોય તો તે કઈ ખૂણો સમબાજુ એટલે જવાબ તો ખબર પડી ગયો સમબાજુ પણ ચલો આપણે લઈશું ખૂણો લખીશું p વત્તા ખૂણો q વત્તા ખૂણો r બરાબર કેટલા 180 એમ લખજો તો ત્રિકોણ ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલા થાય 180 બસ p ની કિંમત છે 60 અંશ એની કિંમત આપણે x લીધું છે x અહીંયા બી લઈ લીધું કાં તો p ની જગ્યા અને q પણ લઈ શકશો પણ આ વધારે સારું છે 180 સંખ્યા પાસે છે x મળીને 2x 180 ઓછા 60 એટલે કેટલા આવશે 120 અહીં આવશે 2x બસ x એના છેદમાં જશે બે અહીંથી ભાગાકારમાં જશે કટ થશે તો x બરાબર કેટલા ખૂણા આવશે 60 એટલે આ બી 60 છે તો લખશો ખૂણો q બરાબર ખૂણો r બરાબર 60 અંશ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આ ત્રિકોણ કેવા પ્રકારનો ત્રિકોણ છે તો લખજો સમબાજુ ત્રિકોણ છે સમદ્વિબાજુ ના બધી ખૂણો 60 આવી ગયો તો સમબાજુ ત્રિકોણ છે હું શોર્ટમાં લખું છું બેટા એટલે તમે ધ્યાન રાખજો થોડું સમબાજુ ત્રિકોણ છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એમ લખવું તો લખી શકતો ત્રિકોણ પી ક્યુ આર કેવા સમબાજુ ત્રિકોણ છે જ ચલો હવે સ્ક્રીનશોટ લઈ શકો છો चलो क्वेश्चन नंबर 33 છે બેટા क्वेश्चन नंबर 33 કે છે એક જીવાની લંબાઈ છે 6 સેમી અને કેન્દ્રથી અંતર છે 4 સેમી ચલો અહીંયાથી આપણે એક વર્તુળ દોરીશું ઓકે અને એમાં પછી એક જીવા શું કે છે જીવા છે અને એક કેન્દ્ર છે અહીંથી આ એક આવશે ને એક આવું ડાયાગ્રામ બનશે શું કહે છે જીવાની લંબાઈ 6 સેમી એટલે એ ઓ ચલો એ બી સી લખી દો એ બી સી એનું નામ ઓ આપો કે છે જીવાની લંબાઈ 6 સેમી જીવા શું છે એ બી એ સી શું છે બેટા જીવા છે તો જીવાની લંબાઈ છે 6 કુલ લંબાઈ છે 6 cm તો આ અડધી કેટલી થશે તો આ થશે 3 ધ્યાન રાખજો કેમ કેન્દ્રથી તમે લંબ દોરશો તો હંમેશા એ જીવાને દુભાગે છે આ તમને નિયમ ખ્યાલ હશે ચલો કેન્દ્રથી અંતર કેટલું કહે છે 4 સેમી એટલે કેન્દ્ર અહીં છે અંતર 4 છે એટલે આ છે 4 cm ઓકે તો કે છે વર્તુળની ત્રિજ્યા શોધો ત્રિજ્યા કોને કહેવાય આ જે કેન્દ્રથી આવતી હોય છે કેન્દ્રથી આ પણ આવતી છે પણ વચ્ચે પૂરેપૂરે મળતું નથી એટલે આ છે r એટલે આ આપણને શોધવાનું છે r ઓકે તો અહીં આવશે બહુ ફેમસ પાયથાગોરસ પ્રમેય તો લખજો પાયથાગોરસ પ્રમેયથી ઓકે શું આવશે 90 સામેની જે બાજુ હોય તે એટલે એઓ કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ 90 ની સામે બાજુને કર્ણ કહેવાય ઓકે એબી નો વર્ગ વત્તા BO નો વર્ગ એઓ કેટલા છે બેટા તો r નો વર્ગ આવશે અને આ છે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 ને 9 25 r નો વર્ગ r બરાબર વર્ગમૂળમાં 25 અને અહીંથી r બરાબર શું નીકળશે r બરાબર 25 નો વર્ગમૂળ 5 સેન્ટીમીટરમાં ચાલતું છે એટલે પહેલો જવાબ ત્રિજ્યા એવી રીતે તમે લખશો અહીં લખી શકશો
ત્રિજ્યા કેટલી છે? તો ત્રિજ્યા એટલે આર કેટલું છે? 5 સેમી. પછી વ્યાસ, વ્યાસ એટલે ડી, ડી એટલે ડબલ, ડબલ એટલે 5 નો ડબલ 10. આ બંને તમારા આન્સર છે બેટા. બરાબર, એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લીજો. આપણે જઈશું નેક્સ્ટ પેજ ઉપર. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા છે 34મો. શું કે છે? 21 સેમી ત્રિજ્યા વાળા એટલે આર બરાબર 21 cm ને અર્ધગોળકની ફર્સ્ટ પહેલું કે છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીં લખીશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય છે બેટા 2πr નો વર્ગ. ઓકે, આ આપણું સૂત્ર છે બેટા, આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, અર્ધ ગોળ. બરાબર, તો ધ્યાન રાખજો. 2 પાઈ ની કિંમત કેટલી હોય છે બેટા? 22/7. આર ની કિંમત 21 ગુણ્યા 21. ઓકે, 7 ગુણ્યા 3, 7 તાલી 21, 3 દુ 6, સોરી એવું કરો, 2 દુ 22 દુ 44 ગુણ્યા 1 મિનિટ 3 કરી દો ગુણ્યા 21. જો 4 તાલી 12 ને 2 વધી 1 એટલે કઈ નહીં, એના કરતા તમે ડાયરેક્ટલી કહી દો અહીંયા 3 એકુ 3, 3 દુ 6. આ બે નો ગુણાકાર કરજો તો આપણે જવાબ આવશે, એના જવાબમાં લખ્યા જ છે, કરી દઉં છું 4158 cm નો વર્ગ ક્ષેત્રફળ છે એટલે જવાબ શું હશે? હંમેશા વર્ગમાં આવશે. આ પહેલો દાખલો. એવી રીતે બીજો દાખલો થશે બેટા. બરાબર, એક મિનિટ આન્સર ચેક કરી લેવા દેજો. ના, પહેલો જવાબ આવશે, સોરી 2772 એટલે ગુણાકાર કરી દેજો. સોરી, એટલે જો અહીં છે 63 ગુણ્યા 44, 4 તાલી 12 ને બધી 1, 6 ચોક 24, 6 ચોક 24 ને 1 25. બરાબર, 4 છે ફરીથી એ જ આવશે 2 5 2 2, 5 ને 2 7, 5 ને 2 7 2 એટલે શું આવશે જવાબ? 2772 cm નો વર્ગ. આ આપણું છે જવાબ, આન્સર. બીજું શું કહે છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ. જો બેટા કુલમાં એટલે શું કીધેલું? 3 આવશે, 3 આવશે. જ્યારે 4 કોનું આવશે? આખા ગોળાનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર આવશે 3 પાઈ નો વર્ગ, 3 પાઈ આર નો વર્ગ. 3 પાઈ ની કિંમત, જો બેટા જવાબ એનાથી મોટું જ આવશે. પાઈ ની કિંમત 22/7. કેમ? અહીં 2 પાઈ આર નો યુઝ થયેલો, અહીં 3 છે તો અહીં 2 છે, અહીં 3 છે તો વધારે જ જવાબ આવશે. એટલે શું આવશે? 21 ગુણ્યા 21, 7 તાલી 21 સેમ. 3 દુ 6, 3 દુ 6 અને 3 એકુ 3, 3 દુ 6. આ બે નો ગુણાકાર કરશો આવશે 4158 cm નો વર્ગ. એટલે આ આપણે બીજાનો આન્સર છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, ક્વેશ્ચન નંબર 35. ક્વેશ્ચન નંબર 35 શું કહે છે? એક ગોળાનો ફુગ્ગો હવા ભરીએ તેથી ત્રિજ્યા r1 એટલે 7 સેમી છે બેટા. તેથી વધીને એટલે r2 આવશે બેટા. એટલે r2 બરાબર 14 cm.
છે આ બંને પરિસ્થિતિમાં ગોળાના ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર તો લખીશું ક્ષેત્રફળનો ગુણોત્તર એમ લખજો ડાયરેક્ટલી ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર શું થશે 4πr1 નો વર્ગ કેમ ગોળો હોય છે ને ગોળા આખા ગોળાનો શું થાય 4πr નો વર્ગ એટલે 4πr નો વર્ગ એટલે 4πr2 નો વર્ગ કેમ r1 r2 કીધું કેમ કે બંને ત્રિજ્યા અલગ અલગ છે ને બેટા એટલે r1 અલગ થશે r2 અલગ થશે સો જો બેટા 4 થી 4 ઉડી જશે પાઈ થી પાઈ ઉડશે r1 કેટલા છે 7 એનો વર્ગ ઓકે પછી r એટલે 14 નો વર્ગ એટલે વર્ગ નહીં કરતા જો 7 ગુણ્યા 7 કરજો અને અહીંયા 14 ગુણ્યા 14 કરજો વધારે ઈઝી રહેશે બેટા 7 એકા 7 7 દુ 14 7 એકા 7 7 દુ 14 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 બરાબર 1 એકુ 1 અને અહીંયા આવશે 4 એટલે બની ગયા તમારા 1 ના છેદમાં 4 આ આન્સર છે આવું પણ જવાબ હશે કાં તો તમે અથવા ગુણોત્તર હોય તો 1/4 લખશો તો એ ચાલશે ધ્યાન રાખજો બંને સાચું જવાબ છે પણ વધારે યોગ્ય નીચે વાળું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે ચલો એક શંકુ આકાર ક્વેશ્ચન નંબર પહેલા કેટલા આવશે ક્વેશ્ચન નંબર 36 ક્વેશ્ચન નંબર 36 યસ એક શંકુ આકારના ખાડાના ઉપર ભાગનો વ્યાસ એટલે ડી કેટલું છે બેટા 3.5 મીટર છે એટલે મીટર લખજો ઊંચાઈ છે 12 મીટર ઊંચાઈ એટલે h આવે કેટલી કે છે 12 મીટર છે તેની ક્ષમતા કેટલી હશે ક્ષમતા એટલે બેટા ઘનફળ હોય ક્ષમતા બરાબર આ રૂમ છે રૂમમાં પાણી કેટલું ભરી શકાય તે હંમેશા ક્ષમતા બતાવશે એટલે વોલ્યુમ બતાવશે ઘનફળ બતાવશે તો એ શંકુ છે તો અમે લખશું શંકુનું ઘનફળ શંકુનું ઘનફળનું સૂત્ર શું હોય શંકુ એટલે 1/3 પાઈ r સ્ક્વેર h 1/3 પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r એટલે તો જો બેટા r આપણી પાસે d છે એટલે અહીંથી r શોધશો તો 3.5 ના છેદમાં શું લખી દેજો ખાલી 2 મીટર એટલે આવશે 3.5 ગુણ્યા 3.5 કેમ r નો વર્ગ છે એટલે 2 વખત લખાશે બેટા છેદમાં 2 ગુણ્યા h એટલે 12 જો 2 થી કરો એટલે 2 થી અડધા કરશો તો શું આવશે 6 આને કરશો 3 આ 3 થી આ 3 ઉડી ગયું એટલે કેટલું બચ્યું તે લખી દઈશું 22/7 ગુણ્યા 3.5 એટલે 7 પચમ કેટલું આવશે 0.5 22 પચમ 110 22 પચમ 110 દશાંશ એક જગ્યા પર છે એટલે એક જગ્યા પર નીકળશે એટલે શું આવશે એવું 11.3.5 એટલે આ બેનો ગુણાકાર કરશો આવશે 38.5 આ સાચું જવાબ છે આ આપણે આન્સર છે મીટરનો ઘન મીટર ઘન એટલું ધ્યાન રાખજો 38.5 એક મિનિટ એ જ જવાબ છે ને 38.5 કિલોમીટર સોરી કે છે કિલોમીટરમાં બતાવો ને તો અહીંયા લખજો એક જ મિનિટ 38.5 કિલોમીટરનો ઘન ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે કે છે વર્ગ છે 30 થી લઈને 40 આને શું કે છે વર્ગની સીમામાં અધ સીમા શું જો બેટા અધ એટલે આગળ જો અધ સીમા બિંદુ કઈ છે બેટા 30 છે પછી ઉર્ધ્વ સીમા બિંદુ કઈ છે તે 40 અધ એટલે આગળ એટલે એક જવાબ ખબર પડી ગઈ એટલે પાછળવાળા ઉર્ધ્વ સીમા કહેશે પછી વર્ગ લંબાઈ શોધજો તો લખીશું વર્ગ લંબાઈ બરાબર કેટલા છે વર્ગ લંબાઈ હશે 40 ઓછા 30 બરાબર 10 એટલે વર્ગ લંબાઈ આપણી આવશે 10 આ બધા
જવાબ. જો બેટા અહીં જે છે આપણે વ્રજમાં જે જવાબ આપ્યું છે તે ખોટું ને ખોટું છે, કેમ કે અહીં કહે છે 30.5 છે, આ 40.5 છે, તે ખોટું ને ખોટું છે બેટા. વર્ગ લંબાઈમાં સોરી અધ સીમા અને ઉર્ધ્વ સીમા હંમેશા જે કિંમત આપેલી હોય તેને તે જ હોય છે બેટા. સો ધ્યાન રાખજો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે 10મા નંબર વિડીયો લાવીએ છીએ.